જમ્મુ કાશ્મીરથી હેત માકડ જોડાઈ ચૂક્યા છે। જે હેત ત્યાં શું જે જમ્મુ કાશ્મીરમાં શું જે પરિસ્થિતિ છે? અત્યારે છે ને બધું અંડર કંટ્રોલમાં છે અને બધી જગ્યાએ આર્મીની જવાનો ઉભા રહી ગયા છે એમના વ્હીકલ ટ્રક સાથે અને અમે લોકોને અહીંયા હોટલમાં સેફ લેવામાં આવ્યા છે અને હોટલ તરફથી પણ અત્યારે બધું જમવાનું નાસ્તો ને બધું આપવામાં આવે છે એટલે સારું છે। અહીંયા કઈ પીવા જેવું છે નહીં, ડરનો માહોલ છે નહીં કઈ અત્યારે। જે હેત જે ગઈકાલે જે આતંકી હુમલો થયો તેમાં તમે ત્યાં હાજર હતા, તમે તે ઘટના જોઈ હતી? અમે છે ને ત્યાં જવાના હતા, અમે ગુલમર્ગમાં જે છે કંડોલા રાઈટ એમાં ફેઝ 2 માં જયારે ઉપર હતા ત્યારે અમને ખબર પડી કે 3-3:30 ની આસપાસ કે આવી રીતના ટેરરિસ્ટ એક્ટિવિટી થઈ છે એટલે ત્યાંથી પછી અમને ત્યાં જે અમે ટૂર ઓપરેટર્સથી આવ્યા છીએ તો એ લોકોએ ત્યાં અમને ગુલમર્ગમાં સ્ટે કરાવ્યો રાતના અને સવારે પછી જમ્મુ લઈ આવ્યા। જી, તમે ત્યાં જે ગુજરાતી લોકો છે, ગુજરાતી પ્રવાસીઓ છે તેને ત્યાં મળ્યા છો તો પછી ત્યાં જે કેવો માહોલ છે ગુજરાતી પરિવારોમાં? છે બાકી અડધા લોકો એન્જોય કરે છે ટ્રીપમાં અને બાકી અત્યારે તો બધાને અહીંયા સ્ટે કરાવેલો છે હોટલમાં એટલે અત્યારે બહાર નીકળવાની એવું મનાય છે અને બધું આજુબાજુમાં જે દુકાન હોય કે શોપ હોય એ બધું બંધ જ છે અત્યારે। જે તો સરકાર તરફથી તમને ત્યાં શું મદદ કરવામાં આવી રહી છે? સરકાર તરફથી અત્યારે ખાલી સિક્યુરિટી એકદમ ટાઈટ કરી દેવામાં આવી છે ને ગભરાઈ ગયા છે પ્રવાસી ટૂરમાં આવેલા છે કે પોતાની રીતે સેફ ડ્રાઇવિંગ કરીને આવેલા છે તો એ લોકોને ત્યાંના આર્મી દ્વારા સમજાવવામાં આવે છે કે તમે ડરો નહીં, અમે તમારી સાથે છીએ એટલે પૂરેપૂરું એમનો સપોર્ટ આપવામાં આવે છે। જી હેત, જે તમે જે ત્યાં ફરવા ગયા હતા તે પછી તમે ક્યારે પાછા આવવાના હતા અને ક્યારે તમે પહલગામ ફરવા જવાના હતા અને હવે તમારું અંદરથી શું કહેવું છે? આજે પહેલગામનો અમારો ટૂંકમાં ટૂરનું જે લાસ્ટ સેશન કહેવાય પહેલગામનું એ આજે હતું અને અમે 18 તારીખે રાજકોટથી નીકળ્યા હતા। પહેલા લેન્ડ સ્કેપિંગ જે થયું હતું એ પણ એના આગલા નેક્સ્ટ દિવસે અમે નીકળી ગયા સાંજે અને પછી લેન્ડ સ્કેપિંગ થયું અને પછી હમણાં કાલે જ્યારે અમે ફેઝ 2 માં હતા કંડોલા રાઈડમાં ત્યારે 3-3:30 ની આસપાસ ટેરરિસ્ટ એક્ટિવિટી થઈ એટલે ત્યારે પણ અમે કહેવાય કે લકી કહેવાય કે અમે ત્યારે પણ બચી ગયા અને આજે અમે જ્યારે પહોંચવાના હતા અને એ અમે સેફલી રીતે ત્યાં પણ અમે બચી ગયા જેથી બે જગ્યાએ અમને મુશ્કેલીનો જે સામનો કરવાનો થતો હતો એ ન કરવો પડ્યો। ત્યાં શું મુશ્કેલી પડી હતી તમને? ત્યાં અમે જ્યારે પહોંચ્યા ત્યારે 18 તારીખે આવ્યા ત્યારે લેન્ડ સ્કેપિંગ થયું હતું પેલા નીકળી ગયા ઈ પણ અમને નો નીડ્યું અને કાલે ઈ પણ અમને વાંધો ન આવ્યો કે અમે અહીંયા ન ગયા એમ એટલે અમે ફેસ ન કરવું પડ્યું। જી, તો જે પ્રમાણે તમે ત્યાં ફરવા ગયા હતા તે બાદ તમે એવું વિચાર્યું હતું કે ત્યારે આવું જે આતંકી હુમલો છે તે અચાનક થઈ જશે? એવું કઈ વિચાર્યું નતું કે આવી રીતના આતંકવાદી હુમલો થશે કે કઈ પણ એમ। અહીંથી જે ગુજરાતીઓ ત્યાં જમ્મુ કાશ્મીરમાં હાલ છે, ત્યાં જે પહલગામ છે ત્યાં છે, તો તમે તે ગુજરાતી પરિવારોને શું કહેવા માંગશો? ઓકે હેત, આપ જોડાયા તે બદલ આપનો આભાર। અત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી રહી છે અને સેના દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે કે હવે ડરવાની જરૂર નથી। જમ્મુ કાશ્મીરથી હેત માકડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા હતા ત્યારે તેમણે જમ્મુ કાશ્મીરમાં જે માહોલ છે તેને લઈને થોડી માહિતી આપી છે। હેત આપણી સાથે ફરીથી જોડાઈ ચૂક્યા છે। જે હેત, જે તમે જે રીતે ત્યાં પહોંચ્યા છો તે પછી તમે ક્યારે વિચાર્યું હતું કે આવી આતંકી જે હુમલો થયો છે તે થશે? વિચાર્યું નતું કે આવું રીતના આતંકવાદી હુમલો પણ એટલું ખબર હતી કે આવી રીતનું થાય છે કે ટેરરિસ્ટ મારું ફર્સ્ટ ટાઈમ છે અહીંયા। હું આની પહેલા કોઈ પ્રવાસમાં નથી આવ્યો અહીંયા આવી રીતના ફર્સ્ટ ટાઈમ હતું પણ અહીંના સ્થાનિક લોકો અને ટૂર ઓપરેટરનું એટલું સપોર્ટ સારો છે કે લાગ્યું કે અહીંયા અમને ભાઈનું માહોલ ધ્રુવ, જે હેત તમે અમારી સાથે જોડાયેલા લેજો, જે તમારું પરિવાર જો અત્યારે હાલ રાજકોટમાં છે તેની સાથે અમારા સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે તો જે ધ્રુવ, જે પરિવાર છે તેમની સાથે વાતચીત કરો। ચોક્કસથી જે પ્રકારનો આતંકી હુમલો થયો છે
સમગ્ર દેશમાં એક અત્યારે એક ચિંતાનો એક માહોલ છે, કારણ કે ઘણાના સ્વજનો છે તે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે. એક ચિંતાનો માહોલ અત્યારે છે. ખાસ તો હેતના પરિવારજનો આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરીશું. ધ્રુતિબેન છે આપણી સાથે, મનોજભાઈ માંકડ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? ખાસ તો હેત અત્યારે ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં ફસાણો છે, એક ચિંતા લાગે, સ્વાભાવિક છે, પરિવાર છે, કઈ પ્રકારની અત્યારે ચિંતા છે, માહોલ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થિતિ ગંભીર છે. શું કહેશો આપ આને લઈને? અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. મારે એ કહેવાનું કે જો બધા આવી રીતના ફરવા જતા હોય અને આવું ઓચિંતાનું બની જાય તો જે ઘરના પાછળના કોઈ હોય તો એને માટે કેટલું બધું મુશ્કેલ રૂપ થઈ જાય, કારણ કે એટલે દૂર કોઈ જઈ તો શકે નહીં. અને જે ગયું હોય એ ત્યાં ફસાઈ ગયું હોય તો પાછું આવવા માટે કોઈ સ્કોપ નથી. તો જો મહેરબાની કરીને કઈ એવા પગલા લેવામાં આવે જેથી કરીને કોઈને અડચણરૂપ ન થઈ શકે. તો એવી જ મારી વિનંતી છે કે બધા ફરવા જાય છે આપણે પૃથ્વી પરના સ્વર્ગમાં, તો ત્યાં આવું ન થવું જોઈએ કે જેથી કરીને કોઈ બીજા જતા અહીંયા અટકી જાય. તમારે હેતની હારે ક્યારે વાત થઈ હતી? મારે હેતની હારે લગભગ 8:30 9:30 કેમ વાત થઈ હતી. ત્યારે એ ગુલમર્ગ થી નીકળી અને શ્રીનગર જવા રવાના થયો હતો અને બધું સારું હતું. અને એમ કહેતો હતો કે હવે કઈ આમ એટલે ટૂરમાં છે એટલે કઈ વાંધો નથી ને, સાથે એના ફઈ ફુવા એની દીકરી એમ બધા જોડે છે એટલે એમ પણ સારું છે. સ્વાભાવિક છે. આ માતા છો, ચિંતા કઈ પ્રકારની છે અત્યારે, કઈ રીતે સતાવી રહી છે? અત્યારે એમ થાય કે હવે ઈ ક્યારે ઘરે જલ્દી પાછો આવશે, કારણ કે હજી 2 દિવસની વાર છે અને હવે ક્યારે પણ શું થાય એ કઈ કહેવાય નહીં. એકવાર આવું થયું તો બીજી વાર પણ બને, તો આપણને એમ થાય કે જલ્દી ઘરે આવી જાય, પણ શક્ય નથી કારણ કે ટિકિટ આવી ગઈ છે ને ત્યાંથી કઈ એમ ટિકિટ તમારે આવી ન શકે. જી એટલે ધ્રુવ, હવે રાહ તો જોવી પડે. જે પરિવાર છે તેમની માતાને, જેમનો જે છોકરો છે ધ્રુવ, જે હેત છે, જે તેમનો દીકરો છે, તે મંતવ્ય ન્યૂઝની ચેનલ પર લાઈવ દેખાઈ રહ્યો છે, તો તે તેમને શું કહેશે? શું કહેશો? મંતવ્ય ન્યૂઝમાં પણ આપનો જે પુત્ર છે હેત કહ્યું કે કુશલ છે, તે સુકુશલ છે. શું કહેશો આપ? શું સંદેશો દેવા માંગશો હેતને? હેતને આમ તો સવારે એનો ફોન આવી ગયો છે, અત્યારે એ સહી સલામત છે. પરંતુ હવે કોઈ અહીંયા જવા માંગતા હોય તો એને પોતાની સલામતી પોતાની રીતે વિચારીને કોઈ પણ જગ્યાએ જાય તો સમજી વિચારીને જાય, કારણ કે કાશ્મીર તો વર્ષોથી આ તકલીફ છે, આતંકવાદીઓનો તો ત્રાસ છે જ. એટલે હવે આમાં શું છે, બધું ભગવાન ભરોસે અમુક તો થઈ ગયું છે. એટલે બની શકે તો છે ને આ વખતે કોઈ ટૂર આવી રીતે કોઈ પ્રોગ્રામ ગોઠવે નહીં તો સારું, આવતા વર્ષે વિચારે. પણ સલામતી માટે તો હવે અત્યારે એવું થઈ ગયું છે કે સરકાર પણ દરેકની કેટલાની ચિંતા કરે ને કેટલાની સલામતી પૂરી પાડી શકે. એમાં પણ મોરારી બાપુની પાછી કથા અત્યારે શરૂ થઈ ત્યાં, એટલે ધાર્મિક જે વૃત્તિ હોય એ લોકો પણ ત્યાં ભેગા થયા હોય. અને ઉનાળાની સિઝન છે એટલે માણસને ગરમીના હિસાબે ઠંડક કરવા પણ ત્યાં બધા ગુજરાતીઓ ખાસ ફરવા ગયા હોય. પણ સલામતીની બાબતે હું એટલું કહીશ કે સૌએ પોતાની રીતે સલામતી માટે તો વિચારવું જ રહ્યું. ખાસ તો ભારતીય જવાનોની વાત કરવામાં આવે તો તે પણ અત્યારે સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. આપ શું કહેશો ભારતીય જવાનો વિશે? અમે 2013માં કાશ્મીર પ્રવાસે ગયા હતા. 2013માં પણ અમે એમ સમજો કે દર 15-20 ફૂટે છે ને આર્મીના જવાનો રાઇફલ સાથે ખડે પગે સલામતી માટે આપણી સાથે હતા. તો અત્યારે તો સ્વાભાવિક છે કે ઈ પછી તો વાતાવરણ જી ધ્રુવ, અમારી સાથે જોડાયેલા રહેજો. જે હેત તમારા જે પિતા કહી રહ્યા છે તે પર તેમની જે વેદના છે, તમે શું કહેશો? એની પાછળ કોનો હાથ છે ઈ જો ડિટેક્ટિવ એજન્સી દ્વારા કે કોઈ રીતે ખબર પડે તો ઈ જો એનું મૂળ ક્યાં છે, એ શું કામ થાય છે, કોણ આનું પાછળ આનો અંકુશમાં લઈ શકીએ. ચોક્કસથી માતા પિતા અત્યારે ખૂબ જ ચિંતિત છે. ન માત્ર હેતના માતા પિતા પણ, આવા તો સમગ્ર ભારતમાં કેટલાક માતા પિતા હશે કે જે અત્યારે જી ધ્રુવ, અમારી સાથે જોડાયેલા રહેજો. જે હેત, જે તમારી માતા પિતા જે તેમની વેદના છે, તમે શું કહેશો? એકદમ બિલકુલ સાચું કહે છે કે ત્યારે લોકો 2013માં ગયા હતા ત્યારે પણ વધારે સિક્યુરિટી રાખેલી છે. અને આર્મી વાળાનું અત્યારે જે
પબ્લિક પ્રત્યે જે હોય છે એ પણ સારું છે. અને ક્યાંય પણ જો ગંડોલા રાઇડમાં પણ અમારે જે પર્યટકો આવ્યા હોય બીજા સ્ટેટથી એ લોકો વચ્ચે જે ઝઘડો થયો હતો ત્યાં પણ ગંડોલા રાઇડમાં, તો ત્યાં પણ આર્મીવાળાએ શાંતિથી એ મામલો સમજાવીને થાળે પાડ્યો હતો. તો અત્યારે સિક્યુરિટી વાળાનું બહુ સારું કામકાજ છે. જી ધ્રુવ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જી ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તે બાદ હવે અમિત શાહ ત્યાં પહોંચી ગયા છે અને જે સુરક્ષા જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. હોટેલ દ્વારા જમવાની સાથે બધી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ કહી રહી છે કે હવે ડરવાની જરૂર નથી. અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યારે ત્યાં જમ્મુ કાશ્મીરમાં બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી. ત્યારે હવે જે આતંકી હુમલો થયો હતો તેમાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ગુજરાતના 3 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે હવે હુમલા બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવ્યા છે, જ્યારે ગૃહમંત્રીએ જે મૃતકો છે, જે લોકોના મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં જે માહોલ છે તેને લઈને હવે ડરવાની જરૂર નથી તેવું સુરક્ષા એજન્સીઓ કહી રહી છે.